સુરતમાં 19 વર્ષીય યુવતીએ ઘરમાં આત્મહત્યા કરી લેતા મુખ્યમંત્રીને રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે। મળતી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં આવેલ વિધિ પેલેસમાં 19 વર્ષીય નૈના રણજીતભાઈ બાવળિયા પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં પિતા, માતા અને ભાઈ છે। તો પિતા રણજીતભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરી 19 વર્ષીય પુત્રી નૈના સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે। નૈના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવવા માટે જતી હતી તો યુવતીના આપઘાત મામલે પાટીદાર સામાજિક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો લેટર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં યુવતીને બ્લેકમેલ કરાતી હોવાની કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। નૈનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી અને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્તબ્ધ રહી ગયા હતા। પરિવારની એકની એક દીકરીએ આકરું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો હતો। નૈનાના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું। તો આ સાથે જ આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે। નૈના બાવળિયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આ આપઘાતને લઈ અને સવાલ ઉઠાવ્યા છે। તો યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। જો કે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે અને તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। તો પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગોકિયા દ્વારા આ આપઘાત સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર પણ લખવામાં આવ્યો હતો। મારો પરિચય રમેશભાઈ શામજીભાઈ બાવળિયા। સાહેબ, શું બનાવ બન્યો છે અને ક્યારે બન્યો? કઈ બનાવ એવો બન્યો છે કે આ મારો ભાઈ કજીન છે, રજનીભાઈ ગંગાસભાઈ બાવળિયા। આને આ વાતની મને તો કાલે જ જાણ કરી। એના પહેલા જો આ બ્લેકમેલિંગનું કે આ જે ફોન આવ્યા ને આવું બધું કરે, છોકરો ટ્યુશન પાછળ જાય છે, તો અમને કીધું હોત તો સમાજના 5 માણસ જઈને અને આ વસ્તુ આગળ ન વધવા દે, બરાબર। પણ આને ત્યારે એ વખતે એવું લાગ્યું કે ભાઈ હવે આપણી છોકરી બદનામ થાય અને હવે આમને બંધ થઈ જતો હોય તો એને સામે એના છોકરાના પપ્પાનો કોન્ટેક્ટ કરીને કીધું હતું કે ભાઈ તમારા છોકરાને આની પાછળ મોકલતા નહીં, નગર આનું પરિણામ સારું નહીં આવે, એવું એની ભાષામાં એને કીધું છે, બરાબર છે। પણ પછીથી 1-2 વખત તો આ દીકરીને એને પૂછેલું તે એક શરૂઆતમાં કીધેલું કે 1-2 વખત ગાડી લઈને પાછળ દેખાણેલો, પછી આ તોય તપાસ તો પૂછ્યા તો કરતો જ હોય છે। પણ હવે જાણમાં ટૂંકમાં એવું મળ્યું છે કે એ છોકરો બ્લેકમેલ કરતો હતો આને, બરોબર છે। અને ત્યાં તેની સાથે જે બીજા ટ્યુશનના છોકરા હોય ને એમાંથી જાણવા મળ્યું છે, એક મારા મિત્રએ ત્યાં તપાસ કરીને તો કે આ છોકરીએ સુસાઇડ કર્યું ને મારી ત્યાં કલાકમાં જ ખબર પડી ગઈ હતી, એનો ફોન શીશો આવતો હતો। સાહેબ, દીકરી કઈ જગ્યાએ નોકરી કરતી હતી, આ ક્લાસીસ કયું છે અને બંનેનો સંપર્ક સાહેબ કરી હતો? દીકરી અમારી તાના ટ્યુશન ક્લાસ છે એવલોની બાજુમાં, ત્યાં નોકરી કરતી હતી। કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા યુવતીને? એ તો પેલા યોગી પ્રવૃત્તિ સ્કૂલમાં એ લોકો સાથે ભણતા, બરાબર છે, 3 વર્ષ પહેલા। સાહેબ, કઈ રીતે બ્લેકમેલ કર્યું કે દીકરી આ પ્રકારે પગલું ભરવું પડ્યું? એનો દીકરીને મેં પૂછ્યું હતું આને પપ્પાએ, રજનીભાઈ, કે બટા કેમ તારે આવું એની તારે ફોન ઉસકવો પડે કે મારા ફોટા એની પાસે છે। શું હવે આ પ્રકારે જે સમાજનો બનાવ વધી રહ્યા છે, શું કહેશો લોકોને, માતા પિતાને આ પ્રકારે બનાવ અટકાવવા માટે? બનાવ અટકાવવા માટે મારું તો સમાજને એ જ કહેવાનું છે કે આપણે 1-2 એવા નંબરો, કોન્ટેક્ટ નંબર બહાર પાડીએ કે આવી માહિતી ખાનગી રાખવાની અને કોઈ ડરે નહીં અને અમને ફોન કરે તો શું છે આવી ઘટના ન બને। લોકો ગભરાઈ ગયા, હવે આ બાબતમાં ગભરાઈને આવા સુસાઇડ નોટ એટલે આવું સુસાઇડ કરવું પડે છે। દેખો, બધાને ખબર છે કે આ છેલ્લા 1 મહિનામાં કતારગામ વિસ્તારમાં આ 3જી ઘટના છે, એટલે ક્યાંક ને ક્યાંક દબાણવશ અને સ્વાભાવિક છે કે કોઈ દીકરીની મેટર હોય ત્યારે પોતાના આ રૂઢિચુસ્તતાના કારણે, પારિવારિક અને સામાજિક રૂઢિચુસ્તતાના કારણે દીકરીનો બાપ ફરિયાદ નથી કરી શકતો, એ બધા જાણે છે। પરંતુ જ્યારે આવી ઘટના બને છે ત્યારે કોઈ પણ દીકરીનો બાપ હોય, પગ નીચેથી જમીન નીકળી જાય છે, ત્યારે ચોક્કસ રીતે હવે સામે આવીને આના ઉપર ફરિયાદ કરવાની અને ફરિયાદ થાય અને કડકમાં કડક પગલાં લેવાય એના માટે સમાજ અને ભોગ બનનાર પરિવાર બંને તૈયાર હોય। બીજું કે મુખ્યમંત્રી શ્રીને પત્ર લખવાનું એક જ માત્ર કારણ છે કે આવી સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઘટનાઓ બને છે। સમગ્ર ગુજરાતની અંદર આવા રોમિયોગીરી અને કાળા કાચની 4-વ્હીલર ગાડીઓ રાખી અને ભાડે આપવાનું, યુવાનોને, વિદ્યાર્થીઓને ભાડે આપવાનું આ પ્રકારના કાર્યો કરે છે અને શરૂઆતમાં રોકડ ભાડું વસૂલાત કરી અને પછી વ્યાજના વીજ ચક્રમાં ફસાવીને લાંબા ગાળાના નુકસાન કરીને ઘરે ખબર નહીં પડે એના માટે
વાલીઓ પણ સામાજિક રૂઢિચુસ્તતાને કારણે એના દીકરા દીકરીઓના પિતા કોઈ ફરિયાદ કરતા નથી. એટલે આ ફરિયાદ નહીં કરવાના મજબૂર વશ થઈ અને ફરિયાદ નહીં કરવાના કારણે આવા રોમિયો અને અસામાજિક તત્વો લુખ્ખાઓ જે પ્રકારે એને મજબૂરીનો ફાયદો ઉઠાવી અને આ લેવલ સુધીનું કામ કરી રહ્યા હોય, ત્યારે ચોક્કસ રીતે આપના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના લોકોને એક મેસેજ આપવા માગું છું કે બહાર આવો. આજે આ દીકરી સાથે ઘટના બની છે, કાલે તમારા ઘરે પણ ન આવી જાય એના માટે બહાર આવો. અને છેલ્લે 2 ઘટનાઓ જે બની છે કતારગામ વિસ્તારમાં, એ પરિવાર પણ બહાર આવે ને ખુલીને લોકોને જાગૃત કરે ને લોકજાગૃતિ ફેલાવે કે આ પ્રકારની ઘટનાઓ આ એક નથી બની, આવી તો અનેક ઘટનાઓ બનતી હોય છે. ત્યારે લોકો ફરિયાદ નથી કરતા, મજબૂરીનો ફાયદો ઉઠાવે છે, બ્લેકમેલ કરવાનું કામ કરે છે. ત્યારે બધી જે કોઈ આમાં ભોગ બન્યા હોય એ બહાર આવે ને ઘટનાઓ વિશે એમાં તત્કાલ ધોરણે પોલીસ અને તંત્રનો સાથ લઈ અને આવા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ થવા જોઈએ. અને એમના પરિવારને જે આખી માહિતી ખબર છે કે કયો છોકરો છે એ કેવી રીતે હેરાન કરે છે, કેટલા વર્ષોથી એની પાછળ હતો, એના પિતાએ પણ દીકરીના પિતાએ પણ છોકરાના પિતાને આ બાબતે જાણ કરેલી, છતાં પણ જો આવા તત્વો સુધરતા નથી અને દીકરીના પરિવારને ધમકાવે છે કે તમારે જે થાય એ કરી લો, અપશબ્દ ભાષામાં વાતો કરે છે, તો આવા તત્વોને કાયદા મુજબ પાઠ ભણાવવો જોઈએ. અને સમાજની વચ્ચેના આવા તત્વોને જેલની પાછળ સળિયા ગણશે ત્યારે જ સારો એવો સમાજ બનશે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમાજની વ્યક્તિ હોય, જ્યારે દીકરીને નાની ઉંમરની અંદર જ્યારે પરિવારને મદદ કરવાના ભાવથી પોતે નોકરી કરવા જાય છે અને ત્યાં જો આવા તત્વો હેરાન કરે છે અને આવા પગલાં બનતા હોય તો સ્વાભાવિક છે કે આમાં તત્કાલ ધોરણે કાયદાએ ખૂબ મોટા હાથેથી કામે લઈ પરિવારને મદદરૂપ થવું જોઈએ અને તત્કાલ આવા આરોપીઓની ધરપકડ થવી પરિવારની પણ માંગણી છે અને સામાજિક રીતે અમારી પણ માંગણી છે. અંદર ઘટના બની, એ ઘટના બહુ દુઃખદ ઘટના કહેવાય. આ ઘટના જે બની છે એ દીકરીના માવતરને હું મળ્યો છું. જે પરિસ્થિતિઓ એ માવતરે મને વર્ણવી છે એ બહુ દુઃખદ હતી. આ દીકરીનો જે બનાવ બન્યો છે એ દીકરીને ઘણા સમયથી આ એક વ્યક્તિએ છોકરો એમને પરેશાન કરતો હતો. એમના પિતાશ્રીને પણ દીકરીનાને ખ્યાલ આવ્યો એટલે દીકરીના પિતાશ્રી એ છોકરાના બાપાને કહેવા પણ ગયેલા કે ભાઈ તમારો છોકરો હેરાન કરે છે તો આવી રીતે તમે તમારા છોકરાને સમજાવો. થોડા સમય પછી પાછો દીકરો આ છોકરો જે છે ટપોરા રેખો એ આ દીકરીને પરેશાન કરતો હતો. તો એ દીકરીએ એમના ભાઈને કીધું કે ભાઈ આ હજી મને પરેશાન કરે છે પણ તું પપ્પાને નહીં કહેતો કારણ કે પપ્પા દુઃખી થશે. અને એ પરિસ્થિતિ પછી 2-4-5 દિવસની અંદર જ દીકરીએ આત્મહત્યા કરી લીધી છે. આ જે પરિસ્થિતિ છે એમાં સમાજને જાગૃત થવાની જરૂર છે અને ખાસ વાલીઓને જાગૃત થવાની જરૂર છે. મોબાઈલની સોશિયલ ટેકનિક જે અત્યારે યુગ ચાલ્યો આવ્યો છે એ યુગની અંદર બાળકો તમારા મોબાઈલમાં શું કરે છે એ માવતરને ખાસ જોવું પડશે. તમારા બાળકો કોલેજે સ્કૂલે જાય છે તો ક્યાં જાય છે, ક્યારે આવે છે, શું સમય છે, મિત્રના ઘરે જાય છે તો ક્યાં જાય છે, કેટલા વાગે પહોંચી દીકરી, કેટલા વાગે પાછી આવી દીકરી, આ બધાની ખાસ આજના માતા પિતાઓને આ દીકરીની જે ઘટના બની છે એની ઉપર શીખ લેવાની જરૂર છે. અને જો આજના આવડા માતા પિતા આ પરિસ્થિતિ જોઈને શીખ નહીં લે તો આવનારા સમયમાં દરેક સમાજના નવબાલિકાઓ આવી 18-20 વર્ષની દીકરીઓ સાથે આવી ઘટના બની શકે છે. અને ખાસ આ સુરતની અંદર એક જે સૌરાષ્ટ્રમાંથી આપણે અહીંયા આવ્યા છીએ અને સુરતના લોકો હોય છે, વસે છે, જ્યારે આ સુરતની અંદર જે આપણું નામ છે વર્લ્ડ લેવલે, તો આ નામની અંદર આવા અમુક લુખ્ખા તત્વો જે આ સમાજનું ઘરાણું કહેવાય દીકરીઓ, અને દીકરીઓ જ્યારે આવો બનાવ બનતો હોય ને ત્યારે સમાજને, દરેક સમાજને જાગૃત થવું પડશે. સમાજના શ્રેષ્ઠીઓને જાગૃત થવું પડશે, રાજકીય લોકોને જાગૃત થવું પડશે અને નવયુવાનોને ખાસ જાગૃત થવું પડશે. અને પોલીસ ખાતું જે છે એમને પૂરેપૂરી હોશ રાખવી પડશે કે આવા જે સીટર લોકો છે એમની પાછળ પૂરેપૂરી કાર્યવાહી કરે અને આવતા સમયમાં ક્યારેય કોઈ દીકરી જોડે આવો બનાવ ન બને. કોઈ પણ સમાજની દીકરી હોય, દીકરી હોય છે, એનો કોઈ સમાજ નથી હોતો. અને આવા લુખ્ખાઓ ટપોરા જે હોય ને એનો કોઈ સમાજ નથી હોતો, એ લુખ્ખો અને ટપોરો જ કહેવાય છે.
તો એની સામે આવતા સમયમાં કાયદેસરના જે કોઈ ઘટના બની છે એમાં પોલીસ ખાતું કાયદેસરની કાર્યવાહી કરે, કડકમાં કડક સજા કરે. અને હું નવયુવાનોને કહીશ, જાગૃત બનો. આવી ફરી વખત કોઈ દીકરી જોડે ઘટના ન બને એના માટે આપણે સૌએ આગળ આવીને અને પગલાં લેવા પડશે અને ધ્યાન રાખવું પડશે. કતારગામની વાત કરીએ તો અશોકભાઈ, અનેક સમાજ શ્રેષ્ઠીઓ પણ રહે છે, ત્યારે કતારગામ હોય કે વરાછામાં આ રીતની ઘટનાઓ બને કેટલું દુઃખદ.